મારા હારા કેનાલ વાળા કદી ટાઈમસર પાણી નહીં છોડતા અને છોડે હે તો વેલા 4 વાગે છોડે હે અને સવારના 4 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી તો છોડે જ છે ખાલી. એટલા ટાઈમમાં તો મારે ઘઉં પાવા કે એરંડા પાવા 4 વાગે ઈનો બાપો ઉઠતો હશે. કાય મશીનમાં જોઉં નવું છે ડીઝલ છે કે નહીં. હવારાનું કાધું નહીં આજે તો ભૂસ્યો તરસો મરી જવાનો છું. ઓમોય હવે શેનું ડીઝલ હોય. ના છે તો ખરા ડીઝલ તો છે. મારે 5-6 ચારા બાકી છે એમાં વળી રહે પણ આટલા ડીઝલમાં. આ ટોટોય હરખો ફિટ થયો કે નહીં જોવા દે નકે ગમે એટલું ડીઝલ બાળીશ ને તોય પાણી સરરાટ ઊંધું ને કરશે. અલ્યા તારે દિનો ભાઈ શું કરે કેનાલ જોડે લાઈને એકવાર જઈને પૂછું. દિના ભાઈ શું કરે કેનાલે લે કોઈ નહીં ભૂરા ભાઈ આ તો મશીનના ટોટા હરખા કરું છું. આવો ભૂરા ભાઈ અંદર સોયલે વાતું કરો હેડો હેડો. લે જોન ભૂરા ભાઈ આ કેનાલ વાળા વેલા પાણી છોડે હે અને મારા જોડે ટાઈમ હતો નહીં એટલે હું હે ને વિચાર્યું કે આ મશીનને લાવ્યું હે નવું અને મેં વિચાર્યું કે આ મશીન હે ને હું હોજ પડે ને એટલે ખેતરમાં ઠકાણે કરી આવું અને ટોટા ને બોટા નવું લાવ્યું છે. હવે હાસુ અને આ કેનાલ વાળાએ ખબર નહીં પણ વેલા 4 વાગે પાણી છોડે 10 વાગ્યા સુધી. એમાં તો હું ઘઉં પાવું કે આઈડા પાવું. સાચી વાત છે પણ આ મશીન લાવ્યું ચિલ્લાનું તમે. અલા મેં આ મશીન લાવ્યું 48000 માં. એ તમને તો છેતરી ગયા ને. ચામવડી અમને છેતરી ગયા. 40000 નું મશીન આવે હે. અલ્યા એ તો તમે 5-6 નું મશીન કહેતા હશો. આ તો હું સીધું 10 નું મશીન લાવ્યો 48000 માં. દિના ભાઈ નવું મશીન લાવી તો ગોળ તોણા તો ખવરાવો. લે એક દન નું મને ખેતરમાં પાણી વાળવા દો ચેક કરવા દો ને હજુ તો મેં કાલ જ લાવ્યું હે. હું તમને ખવરાઈશ ગોળ તોણા. જા દો આ સાઈડ આવ હું તમને વાત કહું. બોલો ભૂરા ભાઈ શું વાત હતી. ઓલા જોરાજીને સમાચાર લીયા કે ની. હે જોરાજીને શું થયું વળી. એને પથરીનું ઓપરેશન કરાવ્યું તું. એવું છે એમ ને. ઈ કોક દાડો જાતા આવશે વળી. જાતા આવજો ને કોક તમને કહી દા હે. હારું આટલું કોમ પતાઈને હમણાં જાઉં છું. હારું બેહો હું પાણી લાવું. તારી આ જમીન તો ગમા ભાઈની હે ના મશીન છે મોય મેલ્યું હે દિના ભાઈએ. ગમા ભાઈને જોન કરવી પડશે. લો ભૂરા ભાઈ પાણી પીવો. ચમ દિના ભાઈ અડધું ખોદીને મેલ દીધું હે. લે મારે આ પાઇપ ખાલી હાલે અડધું જ નાખ્યું હે પણ આ પાઇપ રીને સીટ મારા ઉલ્લું ખેતર દેખાય ને એટલા ઊંધી પાઇપ લાઈન ખેંચીને લઈ જવાની છે. અને તમારા ટોટલ ખર્ચો કેટલો થયો. લે મજૂરી ગણવા જાઉં ને તો મારે ટોટલ ખર્ચો 70-80 હજાર થયો. 70-80 હજાર તો ભલે થયા પણ તમારે પાણીની શાંતિ તો થઈ ગઈ ને. ઓ પાણીની તો હવે શાંતિ થઈ ગઈ છે. તમે બેહો તાર હું ચાનું કરાવું. ના માર ચા નથી પીવી માર બજારે ખાતર લેવા જાવું હે. હા ખાતર તો લાવી જ પડે ને. આ એગ્રો વાળા છે ને ખેડૂતોને ખાતર નહીં આલતા સમયસર. ઓય હાચવા હું કાલે ટક્કો કઈ પાછો આવ્યો આજે વર્તી લેવા જવાનું હે ખાતર. ઓય સાચી વાત છે અને આપણે તો ખેડૂતોના મરજ છે અને ના ટાઈમે હરખું ખાતર આલે કે ના ટાઈમે હરખું પાણી આવે અને આપણે માર્કેટે ટાઈમસર અનાજ ભરાય તોય આપણે ટાઈમસર હરખો ભાવે નહીં આલતા. ઓય તમારી સાચી વાત. સારું તમે હવે તમારું કામ કરો હું નીકળું. એ હારું તો આવજો. આવજો. ગમાને ખબર નથી કે દિને એના ખેતરમાં મશીન મેલ્યું લાઈને જઈને કહું.
ભરા ભાઈ આવો ભરા. આવો ભૂરા ભાઈ મજામાં છો ને? હા કેમ આજે ભૂલા પડ્યા? ભૂલા તો અમે નહીં, ભૂલા તો માણસો પડ્યા હે. હાલ તમે ઊંઘો છો. કેમ ભૂરા ભાઈ તમે આવકો છો? અરે શું બોલે તમે? અરે કઈ નહીં. આ બાજુ ક્યાં ફરીને આયા? અરે પેલા જોરાજીને પથરીનું ઓપરેશન કરાવ્યું તો નીએ ગયો તો. તમારા હાથે શું હે હવે? હારું હે, ડોક્ટરે કસરત કરાવવાનું કીધું હે. તો હાથમાં હવે રાખજો. હવે બીજી વાત તો સાબરજીન કરો. અલ્યા તારી આ મૂર્ખાને કોઈ વાતની ખબર જ નથી. પેલા દિને એના ખેતરમાં મશીન મેલ્યું હોય, લાગે એને ખબર જ નહીં. અલ્યા તારી આ મૂર્ખો નથી ચાનું પૂછતો, નથી પાણી એ ગામા ભાઈ, તમને હાથે કોઈ વાતની ખબર નથી? ચી વાતની વાત કરો તમે? ગોળ ગોળ વાતો કર્યા વગર સીધી રીતે કા શું થયું? અલ્યા તમને ખબર હે કાલે જ કેનાલ ચાલુ કરી? હા મને ખબર છે, કાલે ટોટા નાખીને મેં લાઈન ચાલુ કરી. પણ એ તમને ખબર છે કે તમારા ખેતરમાં મશીન મેલ્યું? હે મશીન મેલ્યું? ઈ તાકાત બહારની વાત છે. હારું તમે તાન કેનાલે જઈને જોતા આવજો. હવે મારે મોડું થાય હે ને મારે બજાર જવાનું છે. તો હારું તાર